ચાલો મિત્રો, આપણે સમાંતર શ્રેણી અને એના n માં પદ વિશેની વાત કરી કે કોઈ પણ સમાંતર શ્રેણી હોય તો એનું n મું પદ n બરાબર a + n - 1 ગુણ્યા d. હવે આપણે સમાંતર શ્રેણી ના n પદોનો સરવાળો, n પદો કઈ રીતે શોધવા, n મું પદ કેમ શોધવું એ બધું શીખી ગયા. હવે n પદોનો સરવાળો. હવે એમાં એક પેલા નાનકડું આપણે ઉદાહરણ જોઈએ. માનો કે એક સમાંતર શ્રેણી છે 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ શ્રેણીમાં 10 પદો છે. આનો સરવાળો તો આપણે સિમ્પલ રીતે કરી શકીએ, બરાબર, કે આનો સરવાળો કેટલો થાય એટલે આપણે ખ્યાલ આવે. હવે આનો સરવાળો કરવો છે આપણે આ સમાંતર શ્રેણીના આ જે તમામ પદો છે 10 એ 10 પદોનો સરવાળો. તો ઈ સરવાળાને આપણે s કહી દઈએ કે આ સરવાળો છે ઈ s થાય. હવે આવો પ્રશ્ન 1 થી 100 સુધીનો આપણે બુકમાં ઉદાહરણ આપ્યું છે, પણ મેં 10 સુધી લીધું એટલે તમને સાદો ખ્યાલ આવે. તો આવી રીતના ગણિતના શિક્ષક ભણાવતા હતા અને એને પૂછ્યું ભાઈ 1 થી 100 સુધીનો સરવાળો કરો તો એક વિદ્યાર્થી સીધી આંગળી ઊંચી કરીને જવાબ આપ્યો કે ભાઈ 5055. શિક્ષક વિચારમાં પડી ગયા કે આ સરવાળો તે કર્યો કેમ એટલો ઝડપથી. એટલે એને બતાવી રીત કે ભાઈ કઈ રીતે કર્યો, તો કે આ 1 થી 10 પદોનો સરવાળો જે ક્રમમાં, માનો કે ચડતા ક્રમમાં છે તો એને પછી ઉતરતા ક્રમમાં લખ્યો 10 + 9 + 8 + 7 + 6 + 5 + 4 + 3 + 2 + 1. એટલે આ એક સમાંતર શ્રેણી, આ જ શ્રેણી છે, ઈ જ આ શ્રેણી છે. બે આ શ્રેણીનો સરવાળો s, આ શ્રેણીનો સરવાળો s, બેયનો સરવાળો કરો એટલે s + s બરાબર શું થાય, તો કે 2s. 10 ને 1 11, 9 ને 2 11, 8 ને 3 11. તો કે આ તો બધા 11 જ આવશે ભાઈ, બધા જ સરવાળા છે એ 11 છે. તો કે તો આનો મતલબ શું થયો, તો કે આ શ્રેણીમાં પદો કેટલા છે, તો કે 10 પદો છે. તો 11 કેટલી વખત આવ્યા, 10 વખત, એટલે 10 * 11 110 આનો સરવાળો થયો. બે શ્રેણીનો તો એકનો સરવાળો 55 થાય, આનો સરવાળો કરો એટલે 55 થશે. તો 2s બરાબર 10 * 11 / 2. હવે મિત્રો આને આપણે એક સૂત્ર સ્વરૂપે જોશું કે અહીંયા શું કર્યું, તો કે સમાંતર શ્રેણીમાં કુલ પદો કેટલા છે, તો કે 10 છે. સમાંતર શ્રેણીમાં કુલ પદો 10. તો આ 11 શું આવ્યું, જોજો બરાબર. અહીંયા આવી રીતના બે ભાગ કરશું આપણે, 10 / 2, અને આ 11 ને આપણે 1 + 10 લખશું. 1 + 10 એટલે 1 શું છે, શ્રેણીનું પ્રથમ પદ. 10 શું છે, શ્રેણીનું અંતિમ પદ. મિત્રો બરાબર સમજે. પછી આવી રીતના તમારે કોઈ પણ શ્રેણીના સરવાળા માટે આ કામ લાગશે. આ 10 છે, 10 ટાઈમ્સ 10 વખત એટલે n પદો. તો અહીંયા 10 એટલે અવલોકનોની પદોની સંખ્યા n ભાગ્યા 2 ગુણ્યા a બરાબર 1 છે પ્રથમ પદ a, અને આ અંતિમ પદ છે an. તો અંતિમ પદને આપણે l કહીએ, અંતિમ પદને l, જ્યાં l અંતિમ પદ છે. તો એક આ સૂત્ર મળ્યું n પદોના સરવાળાનું, કે કોઈ પણ શ્રેણીના n પદોનો સરવાળો તમારે જોતો હોય, જેમ આપણે an નું સૂત્ર હતું એમાં સૂત્ર બની ગયું કે Sn બરાબર n/2 ગુણ્યા પ્રથમ પદ વત્તા અંતિમ પદ. આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરી શકીએ આપણે, કે જ્યારે પદોની સંખ્યા આપી હોય
પ્રથમ પદ આપ્યું હોય અને અંતિમ પદ આપ્યું હોય, પણ જનરલી મિત્રો આપણી શ્રેણી બધી એવી હોય છે કે ખાલી આમ શ્રેણી આપે કે 1 2 3 એના 100 પદોનો સરવાળો કરો તો 100મું પદ કયું હોય આપણે ઘણીવાર ખબર હોય નહીં, તો 100મું પદ શોધવું પડે. તો એ શોધવું ના પડે તો આ સૂત્રને આપણે આગળ લઈ જઈએ કે Sn = n/2 * a + l અંતિમ પદ. આ n પદોના સરવાળાનું સૂત્ર છે. તો n/2 * a + l અંતિમ પદ એટલે એને an કહીએ આપણે, nમું પદ. તો n માં પદનું સૂત્ર છે a + n - 1 * d. આ એનું સૂત્ર છે. a નું સૂત્ર અહીં આપણે મૂક્યું a + n - 1 * d. તો n/2 * a + a એટલે 2a + n - 1 * d. તો આ બીજું સૂત્ર જે મળ્યું એ પણ n પદોના સરવાળા, પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર છે. શું સૂત્ર છે આ? તો કે n/2 * 2a + t n માં શું આવતું? a + આવતું. અહીંયા n/2 એક ઉમેરાણું અને 2a + n - 1 * d. જે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર છે. એટલે મિત્રો આ બે સૂત્રો છે. બંને સૂત્રો ક્યારે વાપરવા એ મેં તમને વાત કરી. આ સૂત્ર ક્યારે જ આપણે વાપરી શકીએ કે આ પ્રથમ પદ અને અંતિમ પદ આપ્યું હોય, n અને Sn આવી ચાર રાશિ છે. n પદનો સરવાળો, n નું પદ, પ્રથમ પદ અને અંતિમ પદ. આ ચારમાંથી કોઈ પણ ત્રણ આપી હોય ને ત્યારે એ ચોથી રાશિ મળે. જ્યારે અહીંયા શું છે તો કે અંતિમ પદ ના આપ્યું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. પ્રથમ પદ, સામાન્ય તફાવત અને n આપ્યો હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લઈએ. ચાલો મિત્રો હવે એ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. સ્વાધ્યાય 5.3 એનો પહેલો દાખલો. નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળા શોધો. એમાં નંબર 1 પહેલું 2 7 12 અપ ટુ 10 નથી હો અંતિમ પદ, એમ કીધું છે 10 પદ સુધી. એટલે અહીંયા પ્રથમ પદ a = 2, સામાન્ય તફાવત d = 7 - 2 = 5 અને n બરાબર કેટલા પદોનો સરવાળો જોઈએ છે તો કે 10 પદોનો. તો હવે અહીંયા Sn નું સૂત્ર મૂકવાનું. Sn = n/2. જો અંતિમ પદ આપ્યું નથી એટલે l વાળું સૂત્ર નહીં મૂકીએ આપણે. n/2 * 2a + n - 1 * d. અત્યારે આ સૂત્ર મુકાશે. જો અંતિમ પદ આપી દીધું હોય તો ઈ સૂત્ર મુકાય a + l. તો Sn = 10 છે એટલે 10 પદોનો સરવાળો. આ s જ્યારે આવે ત્યારે સરવાળો સમજવાનો મિત્રો. a આવે ત્યારે એટલાનું પદ, an એટલે એટલાનું nમું પદ, Sn એટલે n પદનો સરવાળો. n = 10 - 2 2 a = 2, n = 10 - 1, d = 5. 2 5 10, 2 2 4, 10 માંથી 1 જાય તો 9 * 5, 5 * 4 + 9 = 45, 5 * 45 + 4 એટલે 49, 245. તો આ શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો થયો 245. એટલે આ રીતે મિત્રો ગણી શકાય. બહુ સિમ્પલ વસ્તુ છે. જે રાશિઓ આપી છે અને યોગ્ય સૂત્ર મૂકીને ગણતરી યોગ્ય કરીએ. ગણતરીમાં સહેજ પણ ભૂલ થવી જોઈએ નહીં. જો ત્યાર પછી દાખલા નંબર 2 -37 -33 -29 અપ ટુ 12 પદ સુધી. તો અહીંયા પ્રથમ પદ a = -37, સામાન્ય તફાવત d = -33 -37. આમાંથી આ બાદ કરવાનું છે. તો -33 ઓછે ઓછે + 37,
37 માંથી 33 જાય તો 4 મોટા પદની નિશાની એટલે વધતી શ્રેણી જ છે મિત્રો, કારણ કે કિંમત વધતી જાય છે અને n બરાબર 12 પદ સુધી છે માટે 12. તો હવે Sn નું સૂત્ર Sn બરાબર n/2 * 2a plus n - 1 * d બરાબર S12 પદોનો સરવાળો એટલે S12 12 / 2 a બરાબર -37 પ્લસ n બરાબર 12 ઓછા 1 ગુણ્યા d બરાબર 4 2 6 12 એટલે 6 ગુણ્યા 37 2 74 7 2 14 1 3 2 6 ને 1 7 વત્તે ઓછે ઓછા વત્તા 11 ગુણ્યા 4 6 માઈનસ 74 વત્તા 11 4 44 માટે 6 ગુણ્યા 74 માંથી 44 જાય તો 30 વધે મોટા પદની નિશાની 6 3 18 પણ વત્તે ઓછે ઓછા -180 આનો સરવાળો -180 શું કામ શરૂઆતના પદો ઋણ છે બધા પછી ધન પદો થશે એટલે સરવાળો આનો આવ્યો -180. ચાલો ત્યાર પછી હવે ત્રીજો દાખલો 0.6 1.7 2.8 અપ ટુ 100 પદ સુધી ગમે એટલા પદોનો મિત્રો મેળવવાનો કે સરવાળો આપણે મેળવી શકીએ, એમાં કોઈ પ્રશ્ન ના હોય. માત્ર આપણે એક જ યાદ રાખવાનું કે બરાબર કિંમતો અને સૂત્રો યોગ્ય મૂકીએ. એ પ્રથમ પદ છે 0.6, સામાન્ય તફાવત d છે 1.7 - 0.6, 7 માં 6 જાય તો 1 પોઈન્ટ ના પોઈન્ટ, 1 માંથી 0 જાય તો 1.1, આનો સામાન્ય તફાવત થયો 1.1. હવે n બરાબર 100 પદો છે તો Sn બરાબર n/2 * 2a plus n - 1 * d આ સૂત્ર. હવે 100 પદનો સરવાળો જોઈએ છે એટલે S 100 તો 100 ના છેદમાં 2 ગુણ્યા 2 a બરાબર 0.6, n બરાબર 100 ઓછા 1, d બરાબર 1.1, 50 200 માટે 50, 6 2 12 એટલે 1.2, એક આંકડા પછી પોઈન્ટ છે એટલે એક આંકડા પછી પોઈન્ટ, 6 નો 2 નો ગુણાકાર વત્તા 100 માંથી 1 જાય તો 99 ગુણ્યા 1.1 માટે 50 ગુણ્યા 1.2 વત્તા 99 ગુણ્યા 11 0 1089. એક આંકડા પછી પોઈન્ટ છે એટલે અહીંયા એક આંકડા પછી પોઈન્ટ મૂકી દો તો 50 ગુણ્યા આ બેનો સરવાળો 9 ને 2 11 નો એકડો દશાંશની ચિહ્નની નીચે ધ્યાન આપવાનું આપણે 11 નો એકડો 1 1 ને 1 2 2 ને 8 10 ની 0 અહીંયા દશાંશ ચિહ્ન 1 110.1 એટલે 110.1 ગુણ્યા 50 તો આ 0 5 1 5 0 5 1 5 5 1 5 એક આંકડા પછી પોઈન્ટ એટલે અહીંયા પોઈન્ટ આવી જાય એટલે શું આવ્યું 5505. આ 100 પદોનો સરવાળો થયો, આપેલ શ્રેણીના 100 પદોનો સરવાળો. તો આ રીતે મિત્રો એ સૂત્રોનો આપણે ઉપયોજન કરી શકીએ. બરાબર ધ્યાનથી આ દાખલા ગણવાના, સ્ક્રીનશોટ લઈ નોટબુકમાં ઉતારવાના અને પછી જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો. કે ભૂલ રહે તો ફરી પાછું અહીંયા મેં ગણાવેલું હોય એ જોઈ શકો તમે કે ક્યાં મારી ભૂલ પડી. એટલે આ રીતે મિત્રો તૈયાર કરો એટલે તમારે કોઈ મુશ્કેલી ના પડે. બરાબર સ્ક્રીનશોટ લઈ લેવાનું. ચાલો ત્યાર પછી પહેલાનો ચોથો દાખલો 1/15 1/12 1/10 અપ ટુ 11 પદ સુધી.
મિત્રો આ એક સ્પષ્ટતા બરાબર ધ્યાન રાખવાની કે 11 નું પદ એનું છેલ્લું નથી, 11 પદ સુધી આવા 1 2 3 પદ આપ્યા છે અને આવા 11 પદ સુધીનો સરવાળો મેળવવાનો છે. તો પ્રથમ પદ a બરાબર 1 ના છેદમાં 15. જો સંખ્યા તો દશાંશ વાળી પણ આવે, અપૂર્ણાંક પણ આવે, શુદ્ધ અપૂર્ણાંક હોય, અશુદ્ધ અપૂર્ણાંક હોય, વર્ગમૂળ વાળી પણ હોય. બરાબર, આપણે આપણા ગાણિતિક નિયમો પ્રમાણે એનું સાદું રૂપ આપવાનું, બાકી આપણું સૂત્ર એનું એ જ છે, એમાં કોઈ ફરક પડતો નથી. d બરાબર તો કે બીજામાંથી પહેલું 1 ના છેદમાં 12 ઓછા 1 ના છેદમાં 15. 15 અને 12 નો લસા લેવો પડે, લસા ન લ્યો તો આમ સીધું 12 ગુણ્યા 15 કરી નાખો. બરાબર, આને 15 થી ગુણો એટલે 15 અને 12 થી ગુણો 12 એટલે 12. હવે 15 માંથી 12 જાય તો 3, 12 ગુણ્યા 15 3 5 15, 1 ના છેદમાં 12 5 60. આ સામાન્ય તફાવત આનો છે 1 ના છેદમાં 60. આ d બરાબર. હવે n બરાબર તો કે 11 પદ સુધીનો સરવાળો જોઈએ છે. તો હવે આપણા સૂત્રમાં મૂકવાનું Sn બરાબર n/2 into 2a plus n minus 1 into d બરાબર s 11 પદોનો સરવાળો જોઈએ છે. n બરાબર 11 એટલે અહીંયા n 11 મૂકો, અહીંયા n 11 મૂકો. 11 ના છેદમાં 2 2 a બરાબર પ્રથમ પદ 1 ના છેદમાં 15 વત્તા n બરાબર 11 ઓછા 1 d બરાબર 1 ના છેદમાં 60. 11 ના છેદમાં 2 ગુણ્યા 2 ના છેદમાં 15, 2 1 2 ના છેદમાં 15 વત્તા 11 માંથી 1 જાય તો 10 ગુણ્યા 1 ના છેદમાં 60. 0 0 કેન્સલ એટલે 10 6 60. 11 ના છેદમાં 2 આ બેનો લસા આવશે 15 અને 6. કાઈ ના લસા લેવાનો હોય તો 15 ગુણ્યા 6 કરી નાખો. બસ આને 6 થી ગુણો 6 2 12 અને 15 થી ગુણો 15 1 15. 11 ના છેદમાં 2 ગુણ્યા 15 ને 12 27 ના છેદમાં 15 ગુણ્યા 6. તો 9 3 27 3 2 6 3 3 9 3 5 15 11 3 33 ના છેદમાં 5 2 10 10 2 20 માટે આના 11 પદોનો સરવાળો થયો 33 ના છેદમાં 20. આ શ્રેણીના 11 પદોનો સરવાળો. ચાલો ત્યાર પછી દાખલા નંબર 2. નીચેના સરવાળા શોધો. સમાંતર શ્રેણી આપેલી છે. પહેલું 7 વત્તા 10 પૂર્ણાંક 1/2 જો શુદ્ધ પૂર્ણાંક આપ્યો વત્તા 14 વત્તા 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 84. જો અહીંયા ફેર દેખાવો જોઈએ આપણને કે આ શ્રેણીમાં એમ કીધું હતું કે અહીંથી 11 પદ સુધીનો, અહીંયા 11 પદ સુધીનો કીધું હતો. અહીંયા છે છેલ્લું પદ આપ્યું છે વત્તા 84 કરીને આપ્યા છે. તો આ શ્રેણીમાં પ્રથમ પદ a બરાબર 7, સામાન્ય તફાવત d બરાબર 10 2 20 ને 1 21/2 થાય. બીજું પદ એમાંથી 7 બાદ કરો, 7 ના છેદમાં કાઈ નથી એટલે લસા આવ્યો 2, 21 7 2 14 એટલે 7/2 એનો સામાન્ય તફાવત છે. 32 શ્રેણી છે. હવે અંતિમ પદ an બરાબર 84 આપ્યું છે. કેટલા પદો છે એ ખબર નથી આપણને આ શ્રેણીમાં. બરાબર n તો જોશે. તો અહીંયા a n 1 into d 84 a બરાબર 7 n 1 d બરાબર 7/2 બરાબર 84 માટે n 1 into 7/2 84. 7 જમણી બાજુ જાય તો -7, આ પ્લસ છે જમણી બાજુ જાય તો માઈનસ, માટે n 1 બરાબર 84 માંથી 7 જાય તો 77. આ બે ભાગાકારમાંથી ગુણાકારમાં, 7 ગુણાકારમાંથી ભાગાકારમાં 11 7 77. n બરાબર 11 2 22 ઓછા 1 જમણી બાજુ જાય તો વત્તા 1
બરાબર 23 એટલે આ શ્રેણીમાં 23 પદો છે કેટલા પદો છે 23 એ ખબર પડી ગઈ આપણને તો હવે Sn નું સૂત્ર મૂકો તમે n/2 * a + l હવે તો આપણી પાસે અંતિમ પદ છે ને l છે અંતિમ પદ તો s 23 પદો છે એટલે 23 ના છેદમાં 2 a બરાબર 7 વત્તા અંતિમ પદ 84 માટે s23 બરાબર 23 ના છેદમાં 2 ગુણ્યા 91 હવે 91 ગુણ્યા 23 3 ને 3 9 3 27 3 9 10 ની 0 2093 ભાંગા 2 તો 2 એકુ 2 ભાગના આલે ભાગમાં પડી 0 2 4 8 વૈધા 1 2 6 12 વૈધો 1 1 દુતિયાંશ 1046 કારણ કે અહીંયા શુદ્ધ પૂર્ણાંક આપ્યો છે એટલે આપણે પણ જવાબ શુદ્ધ પૂર્ણાંક સ્વરૂપે લઈ આવવો જોઈએ કે s23 બરાબર 1046 પૂર્ણાંક 1 દુતિયાંશ એટલે 293 દુતિયાંશ તો અહીંયા મિત્રો l વાળું સૂત્ર વાપરીને પણ આપણે કર્યો કે આમાં કેટલા પદો છે એ તો શોધવું પડે આપણે કારણ કે n ની કિંમત અહીંયા મૂકવાની છે એટલા માટે તો આ રીતે બેમાંથી જે સૂત્રનો ઉપયોગ કરવાનો થતો હોય યોગ્ય રીતે એનો ઉપયોગ કરવાનો અને સરળ પડે એ રીતે આપણે એનો ઉપયોગ કરવાનો ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લઈએ ચાલો મિત્રો 5.3 નો બીજો 34 વત્તા 32 વત્તા 30 વત્તા અપ ટુ અનંત 10 ઘટતી શ્રેણી છે મિત્રો શ્રેણીનો અભ્યાસ કરી લેવા ઘટતી શ્રેણી છે એટલે d ઋણ આવશે પ્રથમ પદ a બરાબર 34 સામાન્ય તફાવત d બરાબર 32 ઓછા 34 બરાબર -2 અહીંયા અંતિમ પદ n એટલે કે l બરાબર 10 છે તો a + n - 1 * d બરાબર 10 માટે a બરાબર 34 વત્તા n - 1 * d બરાબર -2 બરાબર 10 માટે n - 1 * -2 બરાબર 10 34 જમણી બાજુ જાય તો -34 માટે n - 1 34 માંથી 10 જાય તો 24 મોટા પદની નિશાની -2 ગુણાકારમાંથી ભાગાકારમાં 12 2 24 ઓછે ઓછે વત્તા 12 ઓછા 1 જમણી બાજુ જાય તો વત્તા 1 n બરાબર 12 ને 13 પદ હોય છે તો હવે Sn નું સૂત્ર n/2 * a + l જ મૂકશું આપણે તો 13 પદો છે 13 ના છેદમાં 2 પ્રથમ પદ છે 34 અને અંતિમ પદ છે 10 માટે 13 દુતિયાંશ 34 ને 10 44 22 2 44 22 ગુણ્યા 13 6 8 2 286 થયા 13 પદોનો સરવાળો 286 થયો ત્યાર પછી દાખલા નંબર 3 -5 વત્તા -8 વત્તા -11 વત્તા અપ ટુ -230 તો આ શ્રેણીની અંદર પ્રથમ પદ a બરાબર -5 છે સામાન્ય તફાવત d બરાબર -8 માઈનસ પ્રથમ પદ -5 -8 ઓછે ઓછે વત્તા 5 8 માંથી 5 જાય તો 3 મોટા પદની નિશાની એટલે d બરાબર -3 ઘટતી શ્રેણી છે આપણ તો આનું અંતિમ પદ l એટલે કે an બરાબર -230 આપ્યા છે
તો a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ t બરાબર માઈનસ 230. હવે અહીંયા કિંમતો a બરાબર માઈનસ 5 છે વત્તા n માઈનસ 1 b બરાબર માઈનસ 3 છે માઈનસ 230. માટે n માઈનસ 1 ગુણ્યા માઈનસ 3 બરાબર માઈનસ 230. માઈનસ 5 જમણી બાજુ જાય તો પ્લસ 5. માટે n માઈનસ 1 બરાબર 230 માંથી 5 જાય તો 225. મોટા પદની નિશાની માઈનસ 3 ગુણાકારમાંથી ભાગાકારમાં 3 7 21 3 5 15 ઓછે ઓછે વત્તા 75 ઓછે ઓછે વત્તા ઓછા એક જમણી બાજુ જાય તો વત્તા n બરાબર 76. આ શ્રેણીમાં 76 પદો છે. કેટલા છે? 76. તો હવે Sn બરાબર n/2 into a plus n. તો s 76 પદો માટે 76 ના છેદમાં 2 ગુણ્યા a બરાબર પ્રથમ પદ આ શ્રેણીનું -5 વત્તા અંતિમ પદ આ શ્રેણીનું -230 બરાબર 3 2 6 8 2 16 38 -5 વત્તે ઓછે ઓછા 230 38 બે ઋણ છે એટલે સરવાળો થશે -235. જવાબ આવશે વત્તે ઓછે ઓછા 235 ગુણ્યા 38 આ 0 5 3 15 ના 5 1 3 3 9 ને 10 ની 0 1 3 2 6 ને 1 7 8 5 40 ની 0 4 8 3 24 ને 4 28 2 8 2 16 ને 2 18 0 8 ને 5 13 નો તગડો 1 9 8930. આ આના 76 પદોનો સરવાળો થયો. કારણ કે ઋણ જ આવે, ઘટતી શ્રેણી છે, ઘટતા જાય છે પદો એટલે ઋણ સરવાળો આવશે. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લઈએ.